છું ભાવના। એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। મારા કેસમાં નડીશ તો પતાવી દઈશ। રાજકોટમાં પોલીસ કર્મીની હત્યા કેસના આરોપીએ સાગીરતો સાથે આતંક મચાવ્યો। સાક્ષી ભાઈ પર જીવલેણ હુમલો કર્યો। એસટીઆઈની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો। પરીક્ષા કેન્દ્રો પર પ્રથમવાર બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો। ઉમેદવારોએ કહ્યું શાંતિપૂર્ણ પરીક્ષા પૂર્ણ થઈ જાય એટલે બસ। કોટંબી સ્ટેડિયમમાં ટુડે ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વન ડે શરૂ થઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મહિલા ક્રિકેટ ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી। વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટનને સ્ટેડિયમમાં પગ મૂકતા અનોખો માહોલ અનુભવ્યો। વડોદરા અને મહેસાણામાં ટોલ મુદ્દે વાહન ચાલકોનો વિરોધ। ટોલ નાકા પર રસ્તાના ખર્ચ કરતા બમણો ટોલ વસૂલાયા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખતા રોષ। વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો નિર્ણય। હિંમતનગર ડેપોથી શરૂ થયેલું ઈ પાસ અભિયાન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાયું। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના તળાવમાં કાર ખાબકતા 2 પૈકી 1 યુવકનું પાણીમાં ડૂબી જતા મોત। કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો અને બહાર નીકળી ગયો હતો, પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। સુરતના સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024નું આયોજન યોજાયું। રૂપિયા 2.5 લાખથી 10 કરોડ સુધીની ડાયમંડ રિંગ। સુરતમાં સ્પાર્કલ એક્ઝિબિશનમાં રેર પિંક ડાયમંડની 5 કરોડની જાસ્મીન રિંગનું આકર્ષણ। પુરુષો માટેનું 10 કરોડની પ્રિસેન્સ કટ રિંગ। 20 રૂપિયાની ચા 1 લાખની થઈ। 1 લાખ રૂપિયાની માત્ર 1 કપ ચા। દુબઈના આ કેફેમાં 1 કપ ચાની કિંમત 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે છે। હકીકતમાં આ ચાને શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે અને તેના પર 24 કેરેટ શુદ્ધ ગોલ્ડનું વરખ હોય છે। સૌથી ખાસ વાત એ છે કે આ ચા જે કેફેમાં વેચાય છે તેના ઓનર ઇન્ડિયન છે। અમરેલીમાં 101 વર્ષના માજીની અંતિમ યાત્રા અબીલ ગુલાલ અને બેન્ડ બાજા સાથે નીકળી। ભત્રીજાઓએ કાકીની અંતિમ ઈચ્છા પૂરી કરી। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી નિવિયાના બનાવટી લિપ બામ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરતી પોલીસ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભેજાબાજો દ્વારા નિવિયા કંપનીના બ્રાન્ડેડનો ઉપયોગ કરીને બનાવટી લિપ બામ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે।